એક વખત અહીંયા ગોકુળની વ્રજની અંદર નંદ બાવા આદિ બધા જ ભેગા થઈ નંદ ગોપો બધા ઇન્દ્ર ભગવાનના યજ્ઞની તૈયારી કરે છે. ત્યારે કનૈયો આવીને પૂછે છે કે બાબા તમે શું કરો છો? આ કોનો યજ્ઞ કરો છો? ત્યારે નંદ બાબા કહે છે કે બેટા આપણે આ દર વર્ષે આપણે ઇન્દ્ર ભગવાનનો યજ્ઞ કરીએ છીએ. કારણ વરસાદના દેવ છે ઇન્દ્ર ભગવાન, એ જ વરસાદ વરસાવે છે. એટલા માટે સારો પાક આવે, ગાયો માટે ઘાસ ઉગે, એ ઇન્દ્ર ભગવાન પ્રસન્ન થાય યજ્ઞથી અને આપણને વરસાદ વરસાવે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બાબા કઈ આમ ઇન્દ્ર ભગવાનનો યજ્ઞ થતો હશે? આપણી ગાયો માટે આપણને બધું પૂરતું તો આપે છે. આ ગોવર્ધન, આ પર્વત આપણને બધું પૂરું પાડે છે. આપણી આજીવિકા આ ગોવર્ધન ચલાવે છે, તો આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ, એનો યજ્ઞ કરવો જોઈએ. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું અને બધા જ વ્રજવાસીઓ તૈયાર થયા છે ગોવર્ધનની પૂજા કરવા માટે. અને જે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રનો યજ્ઞ કરવાની ના પાડી, એ સમય ઇન્દ્રને ક્રોધ આવ્યો છે, અભિમાન આવ્યું છે ઇન્દ્રને. એવો ત્યાં કોણ બાળક હોઈ શકે છે કે મારા યજ્ઞની ના પાડે છે? અને ક્રોધ અને અભિમાનમાં આવીને ઇન્દ્ર પોતાના 12 બલહાક આદિ બધા જ મેઘોને બોલાવ્યા કે જાઓ તમે મુશળધાર વરસાદ વરસાવો ગોકુળની અંદર, વ્રજની અંદર, એને ડુબારી દો તમે બધા જઈને, મુશળધાર વરસાદ વરસાવો. અને બધા જ મેઘો આકાશમાં કાળા વાદળા ઉમડ્યા છે, બધા જ આવે છે વ્રજવાસીઓને ડુબાડવા માટે કરીને. આ બાજુ ચારે બાજુ આંધી ફેલાઈ છે, ચારે બાજુ પાણી પાણી, મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઇન્દ્રદેવ કોપાયમાન થયા અને એ જ સમયે વ્રજવાસીઓ ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં ગયા છે કે હે કનૈયા તમે અમારી રક્ષા કરો. અને એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ડાબા હાથના એ ટચલી આંગળીથી ભગવાન ગોવર્ધનને ધારણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગિરિવરને ધારણ કર્યા છે. બોલે શ્રી ગોવર્ધનનાથ કી જય. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધનને ધારણ કરી અને સૌ વ્રજવાસીઓની રક્ષા કરી છે. ગિરિરાજ